Hello. Hello, good evening, all of you. હેલો, ગુડ ઇવનિંગ. હું મિનલ શાહ અમદાવાદથી તમારા બધાનું સ્વાગત છે અમૂલ ફેસબુક લાઈવ ગુજરાતીમાં. ઘરની રસોઈ અમૂલનો સ્વાદ, એમાં આજે હું બનાવવાની છું ક્રેનબેરી નાન ખટાઈ. મારો અવાજ આવી રહ્યો છે? હેલો, મારો અવાજ આવી રહ્યો હોય તો મને મેસેજમાં કંઈક લખશો તો હું આગળ વધું મારી રેસીપી સાથે. મારું નામ છે મિનલ શાહ અમદાવાદથી. તમારા બધાનું સ્વાગત છે અમૂલ ફેસબુક લાઈવ ગુજરાતીમાં. તમને બધાને નૂતન વર્ષાભિનંદન, હેપી ન્યૂ યર. બધાની દિવાળી ખૂબ જ સરસ ગઈ હશે અને આગળ પણ આવતું વર્ષ ખૂબ જ સરસ જાય એવી શુભકામનાઓ તમને બધાને. આજે હું બનાવવાની છું નાન ખટાઈ. નોર્મલ નાન ખટાઈ તો બધા બનાવતા જ હોય છે, મેંદાની પણ બનાવે છે, ઘઉંની પણ બનાવે છે, પણ આજે આપણે એક નવી નાન ખટાઈ બનાવીશું જેનું નામ છે ક્રેનબેરી નાન ખટાઈ. તો બનાવવાની શરૂઆત કરીએ. એના માટે મેં લીધું છે અમૂલ ઘી. અમૂલ ઘી લીધેલું છે મેં 25 ગ્રામ. આજે હું નાન ખટાઈ ઓટીજીમાં બનાવવાની છું. ઓટીજી તમારી પાસે ના હોય તો તમે ગેસ પર પણ બનાવી શકશો. તો બનાવવાની શરૂઆત કરીએ એ પહેલાં હું મારું ઓટીજી ચાલુ કરીશ, જેને પ્રી હીટ કરવાનું છે 10 મિનિટ માટે. તો એ ચાલુ કરી દઈએ. અત્યારે ઓટીજી મેં 10 મિનિટ માટે પ્રીહીટ કરવા મૂકી દીધું છે. તમે અગર ગેસ ઉપર નાન ખટાઈ બનાવતા હોય તો ગેસે પણ સેમ ઓટીજીની જેમ જ 10 થી 15 મિનિટ પહેલા જ એક કઢાઈમાં, જે હેવી બોટમ કઢાઈ હોય એને ગરમ કરવા મૂકી દેવાની છે. એની નીચે કંઈ જ નથી મૂકવાનું. તમે ચાહો તો રેતી હોય તો રેતી પણ મૂકી શકો છો, મીઠું હોય તો મીઠું પણ મૂકી શકો છો, અને કંઈ પણ ના હોય તો હેવી બોટમ પેન હોય એને પણ ઓટીજીની જેમ 10 થી 15 મિનિટ માટે પહેલા ગેસ પર ચાલુ કરી દેવાનું છે. હવે મારી રેસીપી બનાવવાની હું શરૂઆત કરીશ. એના માટે મેં અમૂલનું 25 ગ્રામ જેટલું ઘી લીધેલું છે. સાથે હું લઈશ 50 ગ્રામ અમૂલનું બટર. આજે આપણે અમૂલનું ઘી અને અમૂલનું બટર વાપરીશું. એ લઈને આપણે આજે ક્રેનબેરી નાન ખટાઈ બનાવીશું. જનરલી બધા નાન ખટાઈ બનાવે ત્યારે ઘીનો જ યુઝ કરતા હોઈએ છીએ, પણ આજે આપણે ઘી તો લીધું જ છે, પણ બટર જોડે એટલે લેવાનું કે એકલું ઘી લઈએ છીએ તો એની સેલ્ફ વેલ્યુ ખૂબ જ ઘટી જાય છે. પણ જો આપણે જોડે ફેટ કન્ટેન્ટ એટલે કે બટર લઈશું તો 15 દિવસના બદલે આપણે નાન ખટાઈ 1 મહિના સુધી પણ સ્ટોર કરી શકીશું. એટલે આજે આપણે બટરનો યુઝ કરીશું.
આ નાનખટાઈ એકલા બટરથી પણ નથી બનાવવાની અને એકલા ઘીથી પણ નથી બનાવવાની. અને બટર અત્યારે મેં રૂમ ટેમ્પરેચર વાળું લીધું છે, લિક્વિડ ફોર્મમાં કે હાર્ડ ફોર્મમાં નથી લેવાનું. એ મિક્સ થઈ જાય એટલે એની અંદર હું ઘરની દળેલી ખાંડ મેં લીધી છે 90 ગ્રામ, એ લઈશું. એને મિક્સ કરી લઈશું. અત્યારે દિવાળી છે એટલે મેં મેંદો લીધો છે, પણ એ સિવાય તમે ઘઉંના લોટમાં પણ નાનખટાઈ બનાવી શકો, મલ્ટીગ્રેનથી પણ તમે નાનખટાઈ બનાવી શકશો. એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. આ થોડું બેટર થોડું વ્હાઈટ થાય ત્યાં સુધી આપણે એને હલાવીશું. ખૂબ જ ઇઝી રેસીપી છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. થોડી ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી અને થોડુંક આપણું જે છે એ થોડુંક વ્હાઈટ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું. જોઈ શકાય છે આ સરસ મિક્સ થઈ રહ્યું છે. હવે હું એની અંદર 25 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈશ. ચણાનો લોટ અત્યારના મેં 25 ગ્રામ જેટલો લીધો છે, એપ્રોક્સિમેટલી 3 થી 4 ટેબલસ્પૂન જેટલો થશે. એને મિક્સ કરીશું. સાથે મેં મેંદો લીધેલો છે 90 ગ્રામ જેટલો, એ લઈશું. મેંદો ના લેવો હોય તો 90 ગ્રામ જેટલો ઘઉંનો લોટ પણ લઈ શકાય. એને પણ આપણે મિક્સ કરીશું. જો આમાં જરૂર પડશે તો થોડું દૂધ પણ લઈ શકાય. ખૂબ જ હલકા હાથે આપણે મિક્સ કરવાનું છે. હવે હું એની અંદર 10 ગ્રામ જેટલી સોજી લઈશ. મારી સોજી એકદમ ઝીણી છે, તમારી પાસે મોટી હોય તો મિક્સરમાં પલ્સ મોડ ઉપર થોડી ક્રશ કરી લેવાની છે. એનાથી નાનખટાઈમાં ક્રિસ્પીનેસ ખૂબ જ સરસ આવશે. એટલે એ હું મિક્સ કરીશ. સાથે હું બેકિંગ પાવડર લઈશ. પિંચ ઓફ બેકિંગ પાવડર છે, એકદમ થોડો. તમારે ના નાખવો હોય તો તમે એને એવોઇડ પણ કરી શકો છો. એકદમ થોડો બેકિંગ પાવડર.
સાથે મેં લીધો છે ઇલાયચી પાવડર, વન 4 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર લીધેલો છે. હવે આને હું હાથેથી જ મિક્સ કરીશ. સાથે મારું ઓટીજી પણ ગરમ થઈ રહ્યું છે. અત્યારના મારે થોડાક દૂધની જરૂર પડશે એટલે હું થોડુંક આની અંદર દૂધ લઈ રહી છું. દૂધ એક સાથે નથી નાખવાનું, જેમ જરૂર પડશે એમ દૂધ લઈશું આપણે. અત્યારના હું ક્રેનબેરી નાનખટાઈ બનાવી રહી છું. તમારે કેસર વાળી બનાવી હોય તો કેસર વાળું દૂધ કરી થોડા કેસરના તાંતણા નાખીને ઇલાયચી પાવડર અને ડ્રાયફ્રૂટ્સ નાખીને પણ નાનખટાઈ બનાવી શકાય છે. તમારે ચોકલેટ ફ્લેવરની બનાવવી હોય તો કોકો પાવડર નાખીને પણ તમે બનાવી શકો છો. આની અંદર જીરું ટોપરાની જે છીણ આવે છે એ પણ નાખી શકાય, એ પણ ખૂબ જ સરસ લાગે છે. ક્રેનબેરી સાથે ટોપરાની છીણ ખૂબ જ ટેસ્ટી લાગે છે, પણ આજે હું આની અંદર નથી નાખતી. આમાં જોઈ શકાય છે આનો ડો સરસ રીતે બંધાઈ રહ્યો છે. હવે હું એની અંદર 1 ચમચી જેટલું દૂધ હજી પણ એડ થશે, કારણ કે આપણે બટર લીધું છે એટલે થોડુંક દૂધ આપણે નાખવું પડશે. હવે એની અંદર મેં 25 ગ્રામ જેટલી ક્રેનબેરી લીધી છે અને સાથે મારી પાસે બ્લૂબેરી હતી તો એ પણ લીધી છે. તમારી પાસે જે પણ હોય એ લઈ શકાય છે. ક્રેનબેરી એસેન્સ પણ આવે છે, એ પણ તમે થોડુંક નાખશો તો એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. અને આપણે મિક્સ કરીશું. ક્રેનબેરીને મેં થોડી ઝીણી સમારી લીધી હતી, મેં આખી નથી લીધી. જોઈ શકાય છે એનો ડો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે, બહુ ઢીલો પણ નથી અને બહુ કઠણ પણ નથી. હવે આને આપણે શેપ આપીશું. આપણે જેટલી પણ હું થોડા મારા હાથ હું ધોઈને આવું, જેથી આપણે જે શેપ આપવો છે એ આપવામાં થોડી સરળતા રહે.
સૌથી પહેલા એક રાઉન્ડ ગોળો વાળવાનો છે અને એને ઓવલ શેપ આપવાનો છે. અને એને થોડું પ્રેસ કરવાનું છે. જનરલી આપણે નાન ખટાઈ રાઉન્ડ શેપમાં જ બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે ઓવલ શેપમાં અલગ રીતે બનાવીશું નાન ખટાઈ. એ પહેલા હું બતાવી દઉં કે મેં આ જે મિક્સર તૈયાર કર્યું છે, જેમાં મેં ઝીણું ટોપરું લીધું છે, સિમોલીના જેને કહેવાય છે એ ટોપરું લીધું છે. સાથે મેં રોઝ પેટલ્સ લીધા છે, ડ્રાય રોઝ પેટલ્સ. સાથે મેં બદામ અને પિસ્તાની કતરણ પણ લીધી છે. થોડીક ચોકો ચિપ્સ લીધી છે અને આપણે ક્રેનબેરી એને ઉપરથી લગાવીશું. એટલે આ બધાનું મેં મિક્સર ભેગું કર્યું છે. તમે ચાહો તો અંદર પણ નાખી શકો, પણ મારે ઉપરથી ફક્ત ગાર્નિશિંગ માટે જ લેવાનું હતું, એટલે મેં આ મિક્સર અલગ રાખ્યું છે. હવે આ શેપ આપી આ જે કૂકી કટર છે એનાથી હું 3 કટ લગાવીશ. આવી રીતે 3 કટ લગાવી આ જે મિક્સર રેડી કર્યું છે એની અંદર હું ડીપ કરીશ. અને આ જોઈ શકાય છે કેટલું સુંદર લાગે છે. અને આ જે બેકિંગ ટ્રે છે એની ઉપર મેં બટર પેપર લગાવ્યું છે અને આપણે આમ મૂકીશું. એવી જ રીતે આપણે બીજા પણ તૈયાર કરી દઈશું. આને ખૂબ જ હળવા હાથે, બહુ જ વજન નથી આપવાનું. તમારે નાની મોટી જેટલી પણ તમારે કરવી હોય એ પ્રમાણે તમે એને શેપમાં કરી શકો છો. જનરલી આપણે નાન ખટાઈ કે કૂકીઝ બનાવતા હોઈએ છીએ તો મિનિમમ 30 ગ્રામ જેટલું આપણું કૂકી હોય છે, પણ તમારે નાના બાઈટમાં બનાવવી હોય તો તમે એનાથી ઓછી પણ બનાવી શકો છો. આવી રીતે કટ કરી હું ફરીથી આપણે જે મિક્સર બનાવ્યું છે એમાં ડીપ કરીશું અને મૂકીશું ટ્રેમાં. આપણે બે વચ્ચે થોડું અંતર રાખવાનું છે. અહીંયા ઓટીજી 10 મિનિટ માટે પ્રીહીટ થઈ ગયું છે. જ્યારે પણ કૂકીઝ બનાવો અને જે પણ બેકર્સ હોય એને તો ખબર જ હશે, પણ જેટલાની પાસે નથી, બહુ ઓછું બનાવે છે, એમને એકવાર કહી દઉં કે બંને સાઈડ બોથ રોડ ઓન કરી 160 ડિગ્રી પર આપણે આ નાન ખટાઈ બનાવીશું. 20 થી 25 મિનિટ માટે એને બેક કરવા મૂકીશું. ફરીથી એને ડીપ કરીશું. અત્યારે થોડી નાની નાની નાન ખટાઈ બનાવું છું. આ નાન ખટાઈ મહિના સુધી સ્ટોર કરી શકાય છે, કારણ કે આપણે એની અંદર બટર નાખ્યું છે. આ નાન ખટાઈ અત્યારના ક્રેનબેરી બનાવી છે. આની અંદર ઓરેન્જ ફ્લેવર, લેમન ફ્લેવર પણ બહુ જ સરસ લાગે છે. જે બી ફ્લેવર તમારે બનાવવી હોય એ બનાવી શકાય છે. આપણે 6 થી 7 નાન ખટાઈ બનાવીશું. તમે જોઈ શકો
શકો છો કે ઘી અને બટર પણ બહુ આપણને હાથમાં પણ નથી લાગતું. રસમલાઈ બનાવી હોય તો કેસરવાળું દૂધ થોડું કરી અને 3 થી 4 ચમચી નાખવાનું કેસર, અને બદામ અને પિસ્તાની 3 નાખશો તો રસમલાઈ બની જશે. હવે આ નાનખટાઈ તૈયાર છે. એની ઉપર હું ક્રેનબેરીઝ લગાવીશ, બ્લૂબેરી અને કેનબેરી છે એ લગાવીશ. 1 કે 2 તમને જેટલી પસંદ હોય એટલી તમે લગાવી શકો છો. આઈ હોપ કે તમને દેખાતું હશે બરાબર. ફ્રેન્ડ્સ, ઉપરથી મેં લગાવી દીધું છે. હવે આ હું પ્રીહીટ કરેલા ઓટીજીમાં એને અંદર મૂકીશ. 160 ડિગ્રી પર હું અત્યારે 20 મિનિટ મૂકીશું ઓટીજીમાં. અત્યારે મેં 160 ઉપર મૂકેલું છે. બોથ સાઈડ હું એને 20 મિનિટ માટે બેક કરવા મૂકીશ. મિનિટ બેક થશે એટલે થોડીક વાર લાગશે. એટલે મેં સવારે નાનખટાઈ તૈયાર બનાવીને રાખી હતી, જેમાં મેં અત્યારે જે શેપ બનાવ્યો એ મેં શેપ બનાવ્યો છે. તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે. એનો કલર પણ બ્રાઉન સરસ આવ્યો છે. થોડુંક તમને લાઇટ જોઈતું હોય, થોડી સોફ્ટ જોઈતી હોય તો થોડુંક લાઇટ તમે બનાવી શકો છો. આ મેં ગોળમાં બનાવી છે, એ પણ કેટલી સરસ લાગે છે. જોઈ શકાય છે ગોળ શેપ છે અને ઓવલ શેપમાં મેં બનાવી છે. હું તમને તોડીને પણ બતાવું. જોઈ શકાય છે એકદમ સરસ ક્રિસ્પી થઈ છે. આઈ હોપ તમને આ રેસીપી ગમી હશે. થેન્ક યુ સો મચ વ્યુઅર્સ. થેન્ક યુ સો મચ અમૂલ, જે અમને આ પ્લેટફોર્મ પર આવવાનો મોકો આપે છે. અને વ્યુઅર્સ, તમને પણ થેન્ક યુ કે તમે છો તો અમે અમારી રેસીપી તમારી સમક્ષ લાવી શકીએ છીએ. બધાને વન્સ અગેન હેપી ન્યૂ યર. થેન્ક યુ સો મચ.